હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડોક્ટર રિંકુ પટેલ ફ્રોમ ઓરેન્જ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે જાણીશું કે મિરેના આઈયુસીડી શું છે, તે કયા પેશન્ટમાં મૂકવામાં આવે છે, તેના ફાયદા અને ગેરફાયદા શું છે. કોપર વિશે તો તમે બધા જાણો જ છો. મિરેના આઈયુસીડી એક પ્રકારની કોપર ટી જ છે કે જે ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે. મિરેના આઈયુસીડી કોપર ટીથી કઈ રીતે અલગ છે? બેઝિકલી મિરેના આઈયુસીડી એ હોર્મોનલ આઈયુસીડી છે. મિરેના આઈયુસીડીની અંદરનો જે હોર્મોન્સ રહેલો છે તે ડેઇલી એની અંદરથી રિલીઝ થાય છે, ગર્ભાશયની દિવાલ પર અસર કરે છે. મિરેના આઈયુસીડી કેટલા વર્ષની હોય છે? મિરેના આઈયુસીડી લગભગ 5 થી 6 વર્ષ માટેની હોય છે. મિરેના આઈયુસીડી મૂકવાની પ્રોસિજર શું છે? મિરેના આઈયુસીડી ઓપીડી બેઝિસ પર મૂકી શકાય છે. એના માટે પેશન્ટને બેભાન કરવાની જરૂર રહેતી નથી. તેમજ ક્યારેક તમને એવું લાગે કે મને મિરેના આઈયુસીડી નથી સદી રહી કે એની ઇફેક્ટ નથી થઈ રહી કે કોઈ આડઅસર થઈ રહી છે, તો આપણે એને ગમે ત્યારે ઓપીડી બેઝિસ પર જ રિમૂવ કરી શકીએ છીએ. મિરેના આઈયુસીડી કયા પેશન્ટમાં ઉપયોગી થઈ શકે છે? મિરેના આઈયુસીડી જે પેશન્ટની અંદર માસિક સ્ત્રાવ વધારે આવે છે એના અન્ય કારણો જેમ કે ફાઇબ્રોઇડ છે કે એન્ડોમેટ્રિયોસિસ છે કે જેના લીધે માસિક વધારે આવે છે કે માસિક વખતે દુખાવો વધારે થાય છે, તેવા પેશન્ટમાં આપણે મિરેના આઈયુસીડી મૂકી શકીએ છીએ. મિરેના આઈયુસીડીની અંદરથી જે હોર્મોન રિલીઝ થાય છે એ બેઝિકલી ગર્ભાશયની જે દિવાલ છે એને પાતળી કરી નાખે છે અને તેના લીધે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે. તેમજ મિરેના મૂક્યા પછી પેશન્ટમાં જે માસિક સ્ત્રાવ છે તેમાં પણ ઘટાડો થાય છે. હવે આપણે જાણીશું કે મિરેના આઈયુસીડીના ડિસએડવાન્ટેજીસ શું છે. બેઝિકલી મિરેના આઈયુસીડીનો કોઈ મોટો ગેરફાયદો નથી. હા, તમારું માસિક જે નિયમિત આવતું હોય છે તે અનિયમિત થઈ શકે છે કે એમાં સ્પોટિંગ થવાના ચાન્સીસ વધી જાય છે કે બે માસિકની વચ્ચે ગમે ત્યારે સ્પોટિંગ થઈ શકે છે, જે શરૂઆતના તબક્કામાં જ રહે છે. એકવાર મિરેના આઈયુસીડીની અંદરના હોર્મોન્સની અસર આવ્યા પછી ધીરે ધીરે માસિક સ્રાવ ઘટી જાય છે અને સ્પોટિંગ પણ ધીરે ધીરે બંધ થઈ જાય છે. કોઈ પેશન્ટની અંદર જેમ કોપરટીની અંદર પેટમાં દુખાવો રહે છે કે સફેદ પાણીની તકલીફ વધારે રહે છે, કોઈ પેશન્ટની અંદર મિરેના આઈયુસીડીના લીધે સફેદ પાણીની તકલીફ કે પેટમાં દુખાવો એવું રહેતું હોય છે, તો એવા કેસમાં આપણે મિરેના આઈયુસીડીને કાઢી પણ શકીએ છીએ. હવે આપણે જાણીશું કે આપણે કયા કેસની અંદર મિરેના આઈયુસીડીનો ઉપયોગ ન કરી શકીએ. જો તમને માસિકના ભાગનું ઇન્ફેક્શન છે તો એવા કેસમાં એક્ટિવ ઇન્ફેક્શનની અંદર મિરેના આઈયુસીડી ન મૂકી શકાય. પહેલાં આપણે ઇન્ફેક્શનને ટ્રીટ કરવું પડે, પછી જ આપણે મિરેના આઈયુસીડી મૂકી શકીએ. બીજી વસ્તુ, જો તમને બહુ મોટી સાઇઝનો ફાઇબ્રોઇડ છે કે જેનાથી યુટ્રસનો શેપ ચેન્જ થઈ રહ્યો છે, તો એવા કેસમાં આપણે મિરેના આઈયુસીડી અવોઇડ કરીએ છીએ. ત્રીજી વસ્તુ, જો તમને ગર્ભાશયના મુખનું કેન્સર છે કે ગર્ભાશયનું કેન્સર છે, તો એવા કેસમાં મિરેના આઈયુસીડી ન મૂકી શકાય.